ધોરણ 9. ગુડ આફ્ટરનૂન. મને ખ્યાલ છે આપણે ગઈકાલે સમાસ જોઈ ગયા હતા. સમાસની વાત કરી તો મિત્રો મેં તમને કાલે સમાસ વિશે ઘણું બધું સમજાવ્યું હતું. સમાસ વિભક્તિ ઉપર આધારિત છે. 3 સમાસ વિભક્તિ ઉપર આધારિત છે. અમુક સમાસ વિભક્તિથી બનેલા હોય છે. કોઈ પણ વાક્યમાં સામાસિક પદ મળે છે. સામાસિક પદ મળ્યા બાદ એ પદને પણ છૂટું પાડીને એના 2 પદ બને છે અને 2 પદ જે પ્રત્યયથી જોડાયેલા હોય છે એ પ્રત્યય વિભક્તિનો પ્રત્યય હોય છે. સર્વપ્રથમ આપણે વિભક્તિને સમજશું, ત્યારબાદ આપણે આગળ સમાસમાં જાશું. વાત કઈ રીતે આપણે તો અહીં આપણે વિગ્રહ કરતી વખતે ઘણીવાર 2 શબ્દ વિગ્રહ કરતી વખતે ને, માટે, ની, ના, ને, માટે, ની, ના વગેરે અને આવા વિભક્તિ પ્રત્યયો ઉમેર્યા. જે સમાસનું પૂર્વપદ એટલે પહેલું પદ અને ઉત્તરપદ એટલે છેલ્લું પદ અથવા તો બીજું પદ સાથે જે વિભક્તિથી જોડાયેલું હોય તેને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. ને, ની, નું, ના અને માટે આ જે વિભક્તિ જોડાયેલી હોય તેને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. સામાન્ય રીતે ઉત્તરપદ એમાં મુખ્ય હોય અને પૂર્વપદ ગૌણ હોય. આમ તમે કોઈ પણ સમાસને જોવા જાઓ તો એમાં પૂર્વપદ મુખ્ય હોય અને ઉત્તરપદ ગૌણ હોય છે. પણ આની અંદર ઉત્તરપદ તત્પુરુષ સમાસમાં મુખ્ય છે અને પૂર્વપદ છે એ ગૌણ છે. આ પદનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યયો અથવા નામ યોગી ઉમેરાય છે. જ્યારે તત્પુરુષ સમાસમાં તમે કોઈ સામાસિક પદનો વિગ્રહ કરો છો એટલે કે એને છૂટા પાડો છો ત્યારે એમાં વિભક્તિ પ્રત્યય અથવા નામ યોગી પ્રત્યય તમને મળે છે. કા નામ યોગી મળે અને કા વિભક્તિ પ્રત્યય મળે છે. એટલે આ તત્પુરુષ સમાજને સમજવા માટે તમને વિભક્તિ પ્રત્યયોની ખબર હોવી જરૂરી છે. આમ તો વિભક્તિ પ્રત્યય તમે જાણો જ છો, પણ નીચેના છતાંય તમને કોઠો આપું છું, એમાંથી તમને વિભક્તિ ખબર પડશે. 7 વિભક્તિ આપણે અહીંયા છે, જેમાં વિભક્તિ, એનો સંબંધ, વિભક્તિ પ્રત્યય અને એક ઉદાહરણ હું તમને આપું છું. તમે વિસ્તારથી જોઈ શકો છો. ગુજરાતીમાં મિત્રો કોષ્ટક તમને દેખાતું હશે, દેખાય છે? બધાએ આ પ્રમાણે કોષ્ટક તૈયાર કરવાનું છે. જોઈ લ્યો. જેમાં પહેલા વિભક્તિ, ત્યારબાદ સંબંધ, ત્યારબાદ વિભક્તિ પ્રત્યય અને ઉદાહરણ. આવું તમારે એક વિભક્તિનું કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ એની અંદર તમારે વિભક્તિ લખવાની રહેશે. પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થ વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિને છેલ્લે સંબોધન આવે છે. પછી તમારે એનો સંબંધ પણ જોવાનો છે. બધા ધ્યાનપૂર્વક જોઈ લ્યો, વિસ્તારથી જોઈ લ્યો. દેખાય છે બધાને? ન દેખાતું હોય તો પણ કહેજો. બરોબર?
પ્રથમ વિભક્તિ કર્તા શૂન્ય એ, દ્વિતીય વિભક્તિ કર્મ શૂન્ય ને, તૃતીય વિભક્તિ કરણ થી થકી વડે, ચતુર્થી વિભક્તિ સંપ્રદાન માટે કાજે વાસ્તે, પંચમી વિભક્તિ આપાદાન થી થકી ને માંથી પરથી, ષષ્ઠી વિભક્તિ સંબંધ ન ના નું ની, રો રી રૂ રા, સપ્તમી વિભક્તિ અધિકરણ માં અંદર માં પર આવા શબ્દ આવે છે. સામાન્ય રીતે આમ તો તમને ખબર છે કે આતુરનો અર્થ ઉત્સુક, ઉત્કંઠિત આવો થતો હોય, પરંતુ આતુર શબ્દના અધીરું, તૈયાર, બીમાર જેવા અન્ય અર્થો પણ થાય છે. તેમાં પીડાતું, દુઃખી અર્થનો પણ સમાવેશ થાય છે. ચિંતાતુર, શોકાતુર આદિ સમાસમાં આતુરમાં પણ પીડાતું અને દુઃખીના અર્થમાં પ્રયોજાય છે. ઉપરના તમે વિભક્તિના કોઠામાં આવા કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે, જેનાથી સમાસ વધુ પ્રમાણમાં સ્પષ્ટ થાય છે. જેમ કે અમુક નીચેના વાક્ય તમે વાંચો એટલે તમને ખબર પડશે કે શું કરવાનું છે અને અધોરેખિત સમાસનો વિગ્રહ કેવી રીતે કરવાનો છે. હવે અધોરેખિત સમાસનો વિગ્રહ કરતા પહેલા હું તમને જણાવું, સમાસના 7 પ્રકારો છે. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, અવયવી ભાવ સમાસ અને દ્વિગુ સમાસ. આ 7 સમાસ તમારી સામે છે, જેની અંદર દ્વિગુ, ઉપપદ, અવયવી ભાવ, દ્વંદ્વ, મધ્યમપદલોપી, તત્પુરુષ, કર્મધારાય આ સમાસ છે. એમાંથી કર્મધારાય, ઉપપદ અને તત્પુરુષ એ વિભક્તિને અનુરૂપ હોય છે. દ્વિગુ સમાસ સંખ્યાવાચક પદને અનુરૂપ હોય છે. દ્વંદ્વ બે સમાસિક પદને અને કેથી જોડવાથી બને છે. જે સમાન પદો બે હોય તે દ્વંદ્વ સમાસ બને છે. હવે ઉપપદ સમાસ છે તે શબ્દ સમૂહ જે આપણે બનાવીએ છીએ એ આખા વાક્યનો એક શબ્દની જગ્યાએ એક શબ્દનો આખું વાક્ય બને વિશાળ, તેને આપણે શું કહી છીએ તો કે તેને આપણે ઉપપદ સમાસ કહી છીએ. સમાસના અમુક પ્રત્યયો છે, જે પ્રત્યયો તમે ધ્યાનપૂર્વક જોવો અથવા ધ્યાનપૂર્વક તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે સામાસિક પદોના વિગ્રહ દ્વારા કે સામાસિક પદના એક વિગ્રહ કરવાથી કે છૂટું પડવાથી મળતો જે પ્રત્યય છે એ કયા પ્રત્યયથી જોડાય છે અને કયા પ્રત્યયથી જોડાઈને આખું સામાસિક પદ તૈયાર થાય છે અને એ સામાસિક પદ જે ઓળખાય એ બંને સામાસિક પદને આપણે સમાસ કહી છીએ. વિશેષ હું તમને હમણાં થોડી વારમાં એક ચાર્ટ આમાં પુસ્તકમાં જ બતાવીશ, તમારે પણ એ જોવાનું છે અને એ પુસ્તકના ચાર્ટને જ તૈયાર કરીને આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે તમને બધા એ પ્રત્યય કહેવામાં આવશે અને એ બધા પ્રત્યય તમે જોશો અને જાણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સમાસની અંદર દ્વિગુ સમાસ છે એ સંખ્યાવાચક પદ સાથે કેમ જોડાયેલો, અવયવી ભાવ સમાસ છે એ અવયવ તરીકે કેમ જોડાયેલો છે, દ્વંદ્વ સમાસનો પ્રત્યય અને કે છે. તો આવા અમુક પ્રત્યયનો હું તમને એક સરસ ચાર્ટ તૈયાર કરાવીશ.
હમણાં તમને બતાવું છું 1 જ મિનિટમાં. તો મિત્રો જોજો એને બધા તમે. મિત્રો જોઈ શકો છો તમે, આ બધાને દેખાતું હશે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. આ બધા શાંતિપૂર્વક આને વાંચી અને પાકી કરવાની છે.
આખી વિભક્તિ પાકી થઈ ગયા બાદ જ એક એક પ્રત્યય બધાને આવડવો ખૂબ જ જરૂરી છે. સાથે 7 વિભક્તિના પ્રત્યયો. આપણે ફક્ત વિભક્તિ, સંબંધ અને પ્રત્યય આ 3 જ વસ્તુ જોવાની છે. આ 3 જ તમને યાદ રહેવી જોઈએ. જો હું મોઢે બોલું છું, પ્રથમા વિભક્તિ કરતા શૂન્ય એ, દ્વિતીય વિભક્તિ કર્મ ને, તૃતીય વિભક્તિકરણ થી થકી વડે, ચોથી વિભક્તિ સંપ્રદાન માટે કાજે વાસ્તે, પંચમી વિભક્તિ અપાદાન માં પરથી માં અંદર, ષષ્ઠી વિભક્તિ સંબંધ નો ની નું ના, રો રી રૂ રા, સપ્તમી વિભક્તિ અધિકરણ માં પર માં અંદર માંથી. જ્યારે અષ્ટમી વિભક્તિમાં સંબોધન આવે છે, સંબોધનમાં હે, અરે આવા સંબોધન આવે છે. આખી વિભક્તિ તમારે યાદ કરવાની છે. વિભક્તિ યાદ કર્યા બાદ જ તમને આગળના સમાસ સમજાશે. બધા મૌખિક વિભક્તિનું વાંચન કરી શકો છો અને જોઈ શકો છો. બધા શાંતિથી 2 મિનિટ આ વિભક્તિને પાકી કરી લ્યો, ત્યારબાદ તમારે બોલવાની રહેશે. દેખાય છે ને બધાને? સમજાય છે બધી વિભક્તિ? ન સમજાય તો તમે પૂછી શકો છો. 3 જ જોવાનું છે આપણે: વિભક્તિ, સંબંધ અને પ્રત્યય. ઉદાહરણ જોવાના નથી. રેડી? આગળ વધી આપણે હવે. આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. પરમેશ્વર સમાસ છે, 2 પદ એના અલગ પડશે: પરમ, ઈશ્વર. બીજું, એક ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છીએ. શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. તો વૃદ્ધાવસ્થા સમાસ છે, વૃદ્ધ અને અવસ્થા. ત્રીજું વાક્ય, આઘેડ ઉંમરની બાળવયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું. આમાં બાળવય, જેમાં બાળ અને વય આ બંને સમાસ છે. એ સમાસનો આપણે વિગ્રહ કર્યો 3 વાક્યમાં. પહેલા વાક્યમાં પરમેશ્વર, એનું પરમ અને ઈશ્વર. બીજા વાક્યમાં વૃદ્ધાવસ્થા, વૃદ્ધ અને અવસ્થા. ત્રીજા વાક્યમાં બાળવય, બાળ અને વય. તો તમે જોઈ શકો છો કે અહીં વિગ્રહમાં આપણે કશું જ કાંઈ ઉમેર્યું નથી.
આપણે માત્ર એ સમાસિક શબ્દના માત્ર 2 શબ્દોને જુદા કર્યા છે, પણ થોડું ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે અહીં પહેલું પદ વિશેષણ છે અને બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા છે. હવે જે સમાસમાં પહેલું પદ વિશેષણ હોય, બીજું પદ વિશેષ્ય હોય, તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્યનો સંબંધ ધરાવતા કર્મધારય સમાસના બીજા પણ કેટલાક ઉદાહરણ છે, જેમ કે મહાત્મા, મહાન એવો આત્મા, મહર્ષિ, પીતાંબર, મિષ્ટાન, સ્વદેશ, નવવધુ, ગોળાકાર, લંબચોરસ, પરગામ, નીલકમળ, સન્માર્ગ, સિદ્ધપુરુષ, હિન્નકર્મ, સદાચાર, પરદેશ, મહારાજ, શ્યામવર્ણ, ઉચ્ચાભિલાષ, પૂર્વજ્ઞાન વગેરે બધા કર્મધારય સમાસ છે. બધા શબ્દોને છૂટા પાડતા તમને પૂર્વપદમાં વિશેષણ મળશે, ઉત્તર પદ એટલે કે બીજા પદમાં વિશેષ્ય મળશે. તો તમારે એ પૂર્વપદ અને ઉત્તર પદની વચ્ચે કોઈ પણ વિભક્તિ ભલે આવે છૂટું પાડવામાં, પણ તમારે તેમાં પૂર્વપદ વિશેષણ થવું જોઈએ. પછી ઉત્તર પદ છે એ વિશેષ્ય અથવા સંજ્ઞા થવું જોઈએ, તો તમે એને કર્મધારય સમાસ કહી શકો. તમને સિમ્પલ, સરળ અને સાદું એવા હજી 3 વાક્ય આપું છું, જે કેવી રીતે છૂટા પાડવા. એની આયુધારા હજી વહે છે. આયુધારા સમાસ છે, એને આયુરૂપી ધારા, આયુ એટલે આયુષ્ય, આવી રીતે આપણે રૂપી વિભક્તિ જોડીશું. બીજું, વિશ્વવાદી ને સુફલિત કરવા નસ નસથી રસ અર્પિયા. વિશ્વવાદી એમાં થશે વિશ્વરૂપી વાડી. આ પ્રમાણે છૂટું પડશે, વિશ્વરૂપી વાડી. છેલ્લું વાક્ય મિત્રો તમને કર્મધારય સમાસનું સમજાવું. રૂપી, એજ આ 2 શબ્દ આવે તો કર્મધારય સમાસ હોય. પૂર્વપદ વિશેષણ હોય, ઉત્તર પદ વિશેષ્ય હોય, એટલે આખું વિચીને તમારે કર્મધારય સમાસ કરી દેવો. છેલ્લું વાક્ય સમજાવું છું. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામી કરી. આમાં સોમ દ્રષ્ટિ છે તે કર્મધારય સમાસ છે, કેમ કે સોમ એટલે ચંદ્ર, ચંદ્ર જેવી દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે નજર, ચંદ્ર એટલે શીતળ, શીતળ નજર. આમ ચંદ્ર જેવી દ્રષ્ટિ, તો જેવી, રૂપી વગેરે શબ્દ કર્મધારય સમાસમાં આવે છે. તો મિત્રો આપણે અહીં કર્મધારય સમાસ પૂરો કર્યો.
હવે આપણે ફરી આવનારા સમયમાં વિભક્તિ અને સમાસમાં આગળ વધશું. અહીંથી આપણા લેક્ચરને વિરામ આપી છે. અસ્તુ.